હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 ગતિમાન વીજભારો અને ચુંબકત્વમાં ઓસ્ટ્રેડના અવલોકનની ચર્ચા કરી. ત્યારબાદ ચુંબકીય સોય પર આધારિત બીજા પ્રયોગની પણ આપણે ચર્ચાઓ કરી અને ત્યાર પછી આપણે એક નિર્ણય પર આવ્યા કે ઓસ્ટ્રેડના અવલોકન અને બીજા પ્રયોગો પરથી આપણે એમ કહી શક્યા કે જ્યારે ગતિમાન વીજભારો હોય અથવા તો વાહકમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આપણે એની વિસ્તારથી ચર્ચા કરી. બીજી એક વાત, આપણે કાલે કોઈ એક ચુંબકીય ક્ષેત્રમાં જો વી વેગથી ગતિ કરતા કોઈ ક્યુ વીજભાર હોય તો એ ક્યુ વીજભાર ઉપર લાગતું જે બળ છે એનું આપણે સૂત્ર મેળવ્યું હતું, Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ કાઉન્સમાં વી ક્રોસ બી. તો આ જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ પછી આજે આપણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં વીજભાર પર લાગતા જે બળ છે એની લાક્ષણિકતાઓની ચર્ચાઓ આપણે કરીશું. આ ચર્ચાઓ કરીએ તે પહેલાં એક બે વાતો આપણે નોંધી લઈએ. આ ચેપ્ટરની અંદર આપણે જ્યારે પણ કોઈ જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિની વાતો કરીશું તો એ બધી ભૌતિક રાશિઓ લગભગ સદિશ રાશિઓ છે. દાખલા તરીકે બળ છે, વેગ છે, ચુંબકીય ક્ષેત્ર છે. તો આ બધી જે રાશિઓ છે એ રાશિઓ સદિશ રાશિઓ છે અને આપણે જે ક્રોસ પ્રોડક્ટ એનો ઉપયોગ આપણે કરવાના છીએ અને એટલા માટે આપણે આગળ જે 11 સાયન્સની અંદર ભણેલા છે જે ક્રોસ પ્રોડક્ટ એના જે ગુણધર્મો છે એ ગુણધર્મ બરાબર યાદ કરવાના રહેશે. બીજી એક વસ્તુ, નાની નાની જે બાબતો અહીં જે દિશાના સંદર્ભમાં કહેવામાં આવે છે એને ધ્યાનમાં રાખવું, કારણ કે શરૂઆતની અંદર જે થિયરીઓ હશે એ થિયરીની અંદર એના જે કન્સેપ્ટ હશે તે હશે અને ત્યાર પછી આવતી થિયરીમાં એના આપણે જ્યારે ઉપયોગ કરીશું ત્યારે એ જે દિશા નક્કી કરવાની વાતો હોય કે જે સૂત્ર છે એની વાતો હોય તો એ આપણે યાદ પણ રાખવું પડશે અને ધ્યાનમાં પણ રાખવું પડશે કે બીની દિશા હોય કે એફની દિશા હોય કે પ્રવાહની દિશા છે તો એ કેવી રીતે આપણે નક્કી કરેલ છે. તો અહીં નાની નાની જે બાબતો કહેવામાં આવે છે એને ધ્યાનથી સાંભળી અને ધ્યાનથી એને યાદ રાખવી કે જેથી આગળની જે થિયરીઓ આવશે એ થિયરીમાં એનો આપણે ઉપયોગ કરી સરળતા મેળવી શકીશું. તો ચાલો આપણે પહેલાં અહીં ચુંબકીય ક્ષેત્ર જે છે એમાં જે વીજભાર હોય એ વીજભાર પર લાગતા બળની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એની આપણે ચર્ચાઓ કરીએ. સૌપ્રથમ આપણે અહીં આકૃતિ જે છે તે પહેલાં જોઈ લઈએ કે ધારો કે આ એક સમતલ છે અને આ સમતલની અંદર ધારો કે કોઈ એક પ્લસ ધન વીજભાર છે કે જેનો વેગ v જેટલો છે અને અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે તે અહીં b જેટલું છે. એટલે કે અહીં આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રમાં જે v વેગથી કોઈ એક ગતિ કરતો પ્લસ ક્યુ વીજભાર છે તો એ પ્લસ ક્યુ વીજભાર ઉપર અહીં લાગતું જે ચુંબકીય બળ એ Fm ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ કાઉન્સમાં વી ક્રોસ બી જેટલું હશે. જો મૂલ્ય સ્વરૂપે લખીએ તો Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી અને સાઇન થીટા થશે, જ્યાં આ જે થીટા છે એ વી અને બી વચ્ચેનો આ ખૂણો છે, આપણે એમ કહી શકાય. હવે આ જે બળની દિશા આપણે જે દર્શાવેલ છે
તો આ બળની દિશા દર્શાવવા માટે આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમનો પણ ઉપયોગ કરી શકીએ. એટલે કે જો ધારો કે વી અને બીથી બનતા સમતલને લંબ જો અહીં આપણે સ્ક્રૂ ગોઠવી દઈએ અને એ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને જો વીથી બી તરફનું જો ભ્રમણ કરાવીએ, એટલે કે આ રીતે જો ભ્રમણ કરાવીએ વીથી બી તરફનું, તો આ સ્ક્રૂને જો આપણે વીથી બીનું ભ્રમણ કરાવીશું તો આ જે સ્ક્રૂ છે એ ઉપરની તરફ જાય. તો આ જે ઉપરની દિશા છે એ ઉપરની દિશા એ અહીં વી અને બીથી બનતા સમતલને લંબ દિશામાં હશે, જે અહીં ચુંબકીય બળની દિશા કહેવાય. બીજી રીતે પણ આપણે અહીં જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ પણ કરી શકાય કે વીથી બી તરફ જો આંગળીઓ આપણે જો વાળીએ કે વીથી બી તરફ જો આંગળીઓ જો આપણે લઈ જઈએ તો અંગૂઠો જે તરફ જાય તો તે દિશા પણ આપણે આ બળની દિશા છે. ઘણી રીતે આપણે એને નક્કી કરી શકાય. તો અહીં જે વી ક્રોસ બી છે એની દિશા એ અહીં જે ચુંબકીય બળ છે એની દિશા થશે. અને એમ પણ આપણે કહી શકાય કે અહીં જે વેગ છે તે અને જે બળ એ બંને પરસ્પર લંબ હશે. બી અને એફ પણ પરસ્પર લંબ હશે એમ આપણે કહી શકાય. કારણ કે આ જે સમતલ છે એ સમતલને લંબ આ બળની દિશા છે. માટે આ એફ એ બીને પણ લંબ છે અને આ એફ એ આ સ્મોલ વી એટલે કે વેગને પણ લંબ છે. પરંતુ અહીં વી અને બી વચ્ચેનો ખૂણો એ થીટા જેટલો છે એમ આપણે કહી શકાય. હવે આપણે 1 by 1 લાક્ષણિકતા જોતા જઈએ. તો પહેલી લાક્ષણિકતા, જો આપણે આ સૂત્ર પરથી જોઈ શકાય છે કે અહીં જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ ક્યુ પર, વી પર અને બી પર આધારિત છે. અહીં વીજભાર, વેગ અને ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે એમ આપણે અહીં કહી શકાય. અને આપણે થીટાની તો ચર્ચા કરી જ છે. દાખલા તરીકે જો થીટાના સંદર્ભમાં પણ અહીં બળ જે છે એ બદલાશે. દાખલા તરીકે જો ધારો કે થીટા બરાબર 90 ડિગ્રી હોય, એટલે કે વી અને બી વચ્ચેનો જો ખૂણો જો 90 અંશનો હોય, તો આપણે આ સૂત્ર પરથી એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ કાઉન્સમાં વી ક્રોસ બી થશે. માટે અહીં ક્રોસ પ્રોડક્ટ છે માટે સાઇન થીટા થશે. માટે એફએમ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય સ્વરૂપમાં ક્યુ વી બી ઇન્ટુ સાઇન થીટા લખાશે. જ્યાં થીટા બરાબર 90 ડિગ્રી મૂકી દઈએ અહીંયા, તો એફએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી અહીં સાઇન 90 થશે. પણ આપણે જાણીએ છીએ કે સાઇન જે 90 છે ઇઝ ઇક્વલ ટુ 1 થાય અને માટે અહીં એફએમ ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ વી બી જેટલું થશે. તો આ રીતે અહીં જે બળ છે એ બળ આપણને અહીં મહત્તમ બળ મળે છે કે જ્યારે વી અને બી પરસ્પર લંબ હોય. હવે આ જે વીજભાર છે એ વીજભાર પર આધારિત હોય તો આપણે એમ કહી શકાય કે આ જે વીજભાર છે એ વીજભાર ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો એના માટે આપણે આ જે આકૃતિ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ અહીં પ્લસ ક્યુ વીજભાર જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે અહીં આ જે વીજભાર છે એ ધન વીજભાર છે. અહીં આ બીની દિશા છે, ચુંબકીય ક્ષેત્ર બીની દિશા છે. ઉપર આપણે જો વિચારીએ તો એ વીની દિશા થશે અને વી અને બી એ પરસ્પર અહીં તમે જોઈ શકો છો લંબ છે. એનો અર્થ એમ થયો કે બળની દિશા એ આ વી અને બી થી બનતા સમતલને લંબ હશે. અને એ જો આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે વિચારીએ તો વી અને બી થી બનતું જે આ સમતલ છે
એ સમતલમાં જો V થી B તરફ જો આપણે સ્ક્રૂને જો ગતિ કરાવીએ તો એની દિશા આપણને આ તરફની મળે, જે અહીં બળની દિશા કહી શકાય. અથવા તો અંગૂઠાના નિયમ પ્રમાણે આંગળી જો V થી B તરફ વાળીએ, એટલે કે અહીંથી આ તરફ જો વાળીએ તો અંગૂઠો એ F તરફ જશે, એટલે કે આ તરફ જશે, માટે અહીં બળની દિશા એ આ તરફની થઈ એમ કહી શકાય. તો અહીં +Q વીજભાર જો આપણે આ સમાન ચુંબકીય આ ક્ષેત્રમાં જો મૂકીએ કે જેનો વેગ V જેટલો હોય અને જો V અને B જો પરસ્પર લંબ હોય તો એના બળની દિશા આ તરફની થશે. હવે આ જે +Q છે એના બદલે જો ધારો કે આપણે અહીં -Q મૂકીએ તો જો સૂત્ર પરથી પણ કહી શકાય કે જો અહીં માઇનસ મૂકી દઈએ તો અહીં V ક્રોસ B ની જે દિશા છે એનાથી વિરુદ્ધ દિશામાં મળે. એટલે કે અત્યારે જો બળની દિશા આ તરફની હોય તો અહીં આપણે -Q જો વીજભાર હોય તો એની દિશા આ બળની વિરુદ્ધ, એટલે કે આ તરફની દિશામાં મળશે, જે દેખીતું છે. એટલે કે V ક્રોસ B ની વિરુદ્ધ દિશા. V ક્રોસ B ની દિશા આ તરફની છે, માટે V ક્રોસ B ને જો માઇનસ લખી દઈએ તો એની દિશા આ તરફની થાય. અને જો જમણા હાથના સ્ક્રૂના નિયમનો પણ ઉપયોગ કરીએ તો આ V ની દિશા છે, અહીં B ની દિશા છે અને અહીં ઋણ વીજભાર છે. માટે જો V ક્રોસ B જો આ તરફ હોય તો ઋણ V ક્રોસ B આ તરફ હોય. માટે અહીં જે ઋણ જે Q વિદ્યુત ભાર છે, ઋણ વીજભાર છે, એના પર લાગતું બળ એ આ દિશામાં થશે. આમ આપણે કહી શકાય કે જો ધારો કે અહીં ચુંબકીય ક્ષેત્ર પણ સમાન હોય અને વેગ પણ સમાન હોય, પરસ્પર લંબ હોય, તો જે ધન વીજભાર ઉપર જે લાગતું ચુંબકીય બળ છે એ જે દિશામાં હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ મળે છે, એમ આપણે કહી શકાય. તો આ જે લાક્ષણિકતા છે એ ચુંબકીય બળની લાક્ષણિકતા નંબર 1 થઈ. હવે લાક્ષણિકતા નંબર 2 કે જો ધારો કે થીટા બરાબર 0 હોય તો, એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને જે વેગ છે V એ બંને એક જ દિશામાં હોય, એટલે કે સમાંતર હોય, તો આ જે સૂત્ર છે Fm = Q કૌંસમાં V ક્રોસ B પરથી એનું મૂલ્ય લખીએ તો Fm = QVB sin θ થશે, જ્યાં θ બરાબર 0 ડિગ્રી છે. માટે અહીં જો આપણે કહેવું હોય તો θ બરાબર જો 0 થયું, માટે sin 0 = 0 થશે. માટે Fm = 0 થશે. એટલે કે જો ધારો કે B ની દિશા અને જે વીજભાર છે એના વેગની દિશા જો એક જ હોય, એટલે કે સમાંતર હોય, તો ત્યારે જે ચુંબકીય બળ હોય એ શૂન્ય થાય છે, એમ આપણે કહી શકાય. બીજી એક વાત નોંધી લઈએ કે જો ધારો કે θ બરાબર 180 હોય તો, એટલે કે જો ચુંબકીય ક્ષેત્રની દિશા અને જે વીજભાર છે Q એના વેગની દિશા જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે બંને સદિશો જો પ્રતિ સમાંતર હોય, તો ત્યારે પણ અહીં બળ છે તે શૂન્ય થાય છે. કારણ કે અહીં આ જે સૂત્ર છે એ સૂત્રમાં જો આપણે Fm = ધારો કે QVB sin θ છે, તો અહીં θ બરાબર જો 180 લખી દઈએ તો જે sin 180 છે એ 0 થશે અને તેથી અહીં Fm = 0 થાય. એના પરથી આપણે એમ કહી શકાય કે જ્યારે જે ચુંબકીય ક્ષેત્ર B અને જે વિદ્યુત ભાર છે એના વેગની દિશા જો સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય, તો ત્યારે અહીં ચુંબકીય બળનું મૂલ્ય એ શૂન્ય થાય છે. અને જ્યારે વેગની દિશા અને જે ચુંબકીય ક્ષેત્ર
બીની દિશા એ બંને જ્યારે પરસ્પર લંબ હોય ત્યારે એના પર મહત્તમ બળ લાગે છે એમ આપણે કહી શકાય. હવે લાક્ષણિકતા નંબર 3 કે જો ધારો કે વીજભાર ગતિ કરતો ન હોય તો, એટલે કે જો વેગ શૂન્ય હોય, જો એ ગતિ કરતો ન હોય તો વેગનું મૂલ્ય શૂન્ય થશે. માટે અહીં ચુંબકીય બળ Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ કાઉન્સમાં V ક્રોસ B થશે. માટે Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ VB સાઇન થીટા થયું. માટે Fm ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે. અહીં 0 થવા માટે જવાબદાર આ જે V છે તે 0 છે, કારણ કે અહીં વીજભાર સ્થિર છે, વીજભાર ગતિ કરતો નથી, અને તેથી અહીં ચુંબકીય બળનું મૂલ્ય શૂન્ય થાય છે એમ આપણે કહી શકાય. આમ આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર જો વિચારીએ તો જો ગતિમાન વીજભારો હશે તો એ ગતિમાન વીજભારો જ ચુંબકીય બળ જે છે તે અનુભવે છે એમ આપણે કહી શકાય. પરંતુ જો સ્થિર વીજભાર હોય તો એ સ્થિર વીજભાર ઉપર કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગતું નથી. કારણ કે આપણે જ્યારે સમાંતરના સંદર્ભમાં પણ વાત કરી ત્યારે પણ 0 હતું, પ્રતિ સમાંતર માટે પણ 0 હતું, અને જ્યારે એ સ્થિર હોય ત્યારે પણ એ ચુંબકીય બળનું મૂલ્ય શૂન્ય હોય છે. આમ ગતિમાન વીજભારો જ ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે એમ આપણે કહી શકાય. હવે આ જે ચુંબકીય બળ છે એ અહીં આપણે ચુંબકીય ક્ષેત્ર આવશે. ચુંબકીય, હવે અહીં આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આ ચુંબકીય બળના સૂત્રો ઉપરથી આપીએ અને એના એકમની પણ આપણે ચર્ચાઓ કરીએ. તો આપણે જાણીએ છીએ કે જો ચુંબકીય ક્ષેત્ર બીમાં જો વિદ્યુતભાર ક્યુ પર લાગતું જે ચુંબકીય બળ એ Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ કાઉન્સમાં V ક્રોસ B જેટલું હોય છે. માટે અહીં Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ VB સાઇન થીટા થશે. હવે અહીં આ બીને આપણે જો સૂત્ર કરતા કરી દઈએ તો B ઇઝ ઇક્વલ ટુ Fm ડિવાઇડેડ બાય ક્યુ V સાઇન થીટા થશે. હવે જો આ સમીકરણ જે આપણને મળે છે B ઇઝ ઇક્વલ ટુ Fm ડિવાઇડેડ બાય ક્યુ V સાઇન થીટા, એમાં જો Q ઇઝ ઇક્વલ ટુ જો 1 કુલમ લઈએ, વેગ 1 મીટર પર સેકન્ડ લઈએ, થીટા ઇઝ ઇક્વલ ટુ જો 90 ડિગ્રી લઈએ, એટલે કે જો V અને B બંને પરસ્પર લંબ છે તો અહીં સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. તો આમ જો લેવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો કે B ઇઝ ઇક્વલ ટુ અહીં Fm થશે. ફરી એકવાર કે જો Q ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ, V ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ અને થીટા ઇઝ ઇક્વલ ટુ જો 90 ડિગ્રી લઈએ તો અહીં ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ અહીં Fm મળે છે. તો આના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્ર છે એની આપણે વ્યાખ્યા આપી શકીએ કે ક્ષેત્રને લંબ રૂપે જો એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર ધરાવતા
જે વીજભાર છે, એકમ વિદ્યુત ભાર પર જે લાગતું જે ચુંબકીય બળ છે, એ ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર એમ કહી શકાય. તો અહીં આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય ફરી એકવાર કે ક્ષેત્રને લંબ રૂપે એટલે 90 ડિગ્રી થીટા ઇઝ ઇક્વલ ટુ લંબ રૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું એ વિદ્યુત ભાર પર તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર છે એમ કહી શકાય. હવે ચુંબકીય ક્ષેત્રના એસઆઈ એકમની વાત કરીએ. અહીં સૂત્ર B ઇઝ ઇક્વલ ટુ FM ક્યુ વી સાઇન થીટા FM ડિવાઇડેડ બાય ક્યુ વી સાઇન થીટા છે. તો બીનો એકમ બરાબર અહીં FM બાય ક્યુ વી સાઇન થીટાનો એકમ થશે. હવે અહીં FM એટલે ચુંબકીય બળનો એકમ ન્યૂટન થયું. વિદ્યુત ભાર જે ક્યુ એનો એકમ કુલમ થશે. વેગનો એકમ અહીં મીટર પર સેકન્ડ થશે અને સાઇન થીટા તો નંબર છે એ પરિમાણ રહિત છે. માટે અહીં આપણે બીનો એકમ જો કહીએ તો ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર પર સેકન્ડ હશે. પરંતુ આપણે જાણીએ છીએ કે કુલમ પર સેકન્ડ એટલે કે અહીં વિદ્યુત પ્રવાહ થાય એટલે કે અહીં જો ક્યુ ડિવાઇડેડ બાય ટી લખીએ, આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી લખીએ, માટે કુલમ પર સેકન્ડ એ વિદ્યુત પ્રવાહનો એકમ અને એને આપણે એમ્પિયર કહીશું. માટે અહીં આ કુલમ પર આ જે કુલમ પર સેકન્ડ છે એ કુલમ પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર થયું. માટે બીનો એકમ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર મીટર ઇન્ટુ એમ્પિયર જેટલું થશે. સો ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્વર્સ ઇન્ટુ એ એટલે કે એમ્પિયર ઇન્વર્સ થશે. પરંતુ આ જે બીનો એકમ છે એ બીના એસઆઈ એકમને આપણે ટેસ્લા કહીએ છીએ અને એને આપણે સિમ્બોલિક રીતે કેપિટલ સંજ્ઞા એની કેપિટલ ટી છે. એટલે બીનો જો એકમ કહીએ તો તે ટેસ્લા છે એમ કહી શકાય. હવે જે બી ચુંબકીય ક્ષેત્ર છે એનો નાનો એકમ ગોસ છે અને ગોસ અને ટેસ્લા વચ્ચેનો જે સંબંધ એ 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા જેટલું થાય છે. જો સંજ્ઞામાં લખીએ તો 1 જી એટલે કે 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા એટલે કે કેપિટલ ટી થશે. તો આ જે એકમો છે એ એકમો ચુંબકીય ક્ષેત્રના એકમો થશે. એક વધારાની નોંધ કરી લઈએ તો જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે એ 3.6 ઇન્ટુ 10⁻⁵ ટેસ્લા જેટલું હોય છે. હવે આપણે લોરેન્સ બળ વિશે ચર્ચા કરીએ અને એનું સૂત્ર જે છે એ સૂત્ર પણ લખીએ. જ્યારે જે વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને હાજર હોય એવો કોઈ વિસ્તાર હોય અને એવા જે વિસ્તાર છે એના ઉપર એ વિસ્તારમાં જો ધારો કે કોઈ વીજભારિત કણ પસાર થતો હોય તો ત્યારે
એ જે વિદ્યુત ભારિત જે કણ છે એ વિદ્યુત ભારિત કણ ઉપર લાગતું જે કુલ બળ છે એ કુલ બળને આપણે લોરેન્સ બળ કહેવાય છે. એટલે અહીં આપણે લાસ્ટ ટાઈમ છેલ્લા લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્રની અંદર જો ધારો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર હોય તો એના પર લાગતું બળ એ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ જેટલું હોય છે. તો અહીં પણ આપણે એમ કહી શકાય કે જો ધારો કે વિદ્યુત ક્ષેત્ર અને જો ચુંબકીય ક્ષેત્ર બંને હાજર હોય એવો કોઈ વિસ્તાર હોય અને એમાંથી જો ક્યુ જેટલો વિદ્યુત ભાર જો પસાર થતો હોય તો એના પર જે કુલ બળ લાગે એને આપણે લોરેન્સ બળ કહીશું. તો પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા બળ વિશે વાતો કરીએ. તો જો વિદ્યુત ક્ષેત્રમાંથી જે પસાર થતો જે ક્યુ વીજભાર છે એ વિદ્યુત ભાર પર લાગતું જે વિદ્યુત બળ છે એને ધારો કે આપણે સદિશ F વિદ્યુત કહીએ તો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ જેટલું થશે. હવે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થતા એ જ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળને ધારો કે આપણે સદિશ F ચુંબકીય કહીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં સ્મોલ ક્યુ કૌંસમાં V ક્રોસ B જેટલું થાય છે. આમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં જે વિદ્યુત ભાર ક્યુ પર લાગતું જે કુલ બળ એટલે કે પરિણામી બળ જો લખીએ તો એને આ રીતે લખી શકાય કે સદિશ F ઇઝ ઇક્વલ ટુ અહીં સદિશ F વિદ્યુત વત્તા સદિશ F ચુંબકીય લખી શકાય. એટલે કે આ જે બળો છે એ બળોનો સદિશ સરવાળો લેવો પડે. તો અહીં F વિદ્યુત ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ ઇન્ટુ ઈ છે અને F ચુંબકીય ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં V ક્રોસ B છે જેની કિંમત આપણે અહીં ઉમેરી દઈએ તો અહીં સદિશ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્લસ અહીં ક્યુ કૌંસમાં V ક્રોસ B જેટલું થશે જે F ચુંબકીયની કિંમત છે. હવે અહીં ક્યુ અને ક્યુ બંને પદમાંથી આપણે કોમન લઈ લઈએ માટે સદિશ F ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસમાં ઈ પ્લસ અહીં V ક્રોસ B જેટલું થશે. તો આ જે આપણને જે સૂત્ર મળે છે એ સૂત્રને આપણે લોરેન્સ બળ કહીએ છીએ. જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમ બંને હાજર હોય તેવા વિસ્તારમાં વિદ્યુત ભાર ક્યુ પર લાગતું એક કુલ બળ અથવા તો પરિણામી અથવા સમાસ બળ છે એમ કહી શકાય.